હવે લાસ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં જોયું કે એક કુંડલી જોઈ તેમાં બે તત્વો બાજુના વધારે હતા. ઠીક છે. હમ. આજે આપણે એક બીજો ચાર્ટ લેવાનો છે, ફિમેલ નો છે. અર્ચના નામ છે, 24/4/1995, 8:06. હમ. ગોંડા કરીને પ્લેસ છે. બરાબર. એની હમ. કુંડલી આ રીતે આપણે શેર કરીએ. અહીંયા વૃષભ લગ્ન છે, પૃથ્વી તત્વનું લગ્ન છે. બરાબર. હમ. કાલના જેમ આપણે આજે પણ એમ કે તત્વો જોવાના છે, પણ આજે એલિમેન્ટ તમને અલગ જોવા મળશે. તો કાલના પ્રમાણે સૌથી પહેલા તત્વ લખી નાખવાનું અગ્નિ. હમ. 1, 5, 9. લખી લીધેલા થઈ ગયા. થઈ ગયા. સર પહેલા બધા અગ્નિ તત્વમાં 1, 5, 9. બુદ્ધ સૂર્ય કેતુ છે, 5મું ખાલી છે, હમ. પછી 9માં પણ ખાલી છે હાઉસ. ને એકમાં પછી પૃથ્વી 2, 6, 10. 2, 6, 10. હા. એમાં બેમાં એમાં કઈ નઈ મળે, પણ લગ્ન છે. હા, એટલે લગ્ન લખવાનું. એટલે ASC લખ્યું. હા. પછી વાયુ 3, 7, 11. હમ. એમાં ત્રીજામાં પણ કઈ નથી. હમ. પછી સાતમામાં રાહુ છે. રાહુ છે. પછી 11માં ચંદ્ર અને શનિ, ચંદ્ર એટલે 30%. 30%. ઓકે. પછી જળ હમ. 4, 8, 12. એમાં ચોથામાં મંગળ, હમ. અને પછી 8મામાં હમ. ગુરુ, હમ. અને 12મામાં શુક્ર, શુક્ર 30%. 30%. એટલે ટોટલ 9 ગ્રહ થઈ ગયા ને એક એનું લગ્ન છે, એટલે તે 10%. પણ આમાં સર ત્રણેયમાં 30-30% જ આવ્યું. અચ્છા, 3-3માં 30-30% ને એકમાં 10%. બરાબર. હા. આપણે કોઈ કહી જ નહીં હા. શકીએ ને કે આ બે તત્વો વધારે છે, કે ભાઈ જળ અને અગ્નિ વધારે છે, યા અગ્નિ અને પૃથ્વી વધારે છે, યા પૃથ્વી અને હમ. વાયુ વધારે છે, યા પૃથ્વી વાયુ હમ. અને જળ વધારે છે. બરાબર. તો આવું તો નહી કહી શકે કોને. બધું બેલેન્સ. હા, બધું બેલેન્સ ત્રણે સરખું. ત્રણે સરખું. એક જ ઓછું ખાલી હમ. પૃથ્વી તત્વ જ ઓછું. હમ. બાકી જળ, અગ્નિ અને વાયુ ત્રણે ત્રણ બેલેન્સમાં છે, સેમ. 30% છે. ઠીક છે. જયારે આવું હોય તો આપણે કોઈ ગ્રહ ફિક્સ કહી જ નહી શકીએ કે કયો ગ્રહ પ્રોબ્લેમમાં છે, કઈ દિશા પ્રોબ્લેમમાં છે. તો આપણે એ બધા જ જોવાના. હમ. બરાબર. હવે આપણે શરૂઆત હમ. કરીએ નંબર 1 થી. બરાબર. નંબર 1 આપણું ઉત્તર દિશા. હમ. બરાબર. બુધ તેનો માલિક. હમ. બુદ્ધ દિશાને રિપ્રેઝેન્ટ કરે છે, ઉત્તર દિશા. બરાબર. હવે બુધ જોવાનો ક્યાં બેસેલો છે, તો બુધ જો એના 12મા ગ્રહ. 12મા ખાનામાં બેસેલો છે. બરાબર. તો પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ ગઈ. હવે પ્રોબ્લેમ સ્ટાર્ટ કેમ થઈ ગઈ, તો અહીં બુધ જે છે એ બીજા ભાવનો માલિક છે, અને છઠ્ઠા ભાવનો 5મા ભાવનો માલિક છે. એટલે કુટુંબનું સુખ અને પંચમી સંતાનનું સુખ 12મે ઘેર્યું. હમ. બરાબર. એટલે એને પ્રોબ્લેમ આવવાની ચાઇલ્ડમાં. હમ. ઠીક છે. એટલે પહેલું જ આપણને ગ્રહ મળી ગયો કે જે પ્રોબ્લેમ આપી રહેલું છે. આ બધા જ ગ્રહ જોવાના છે આપણે, આવું જયારે હોય ત્યારે. બરાબર. તો 6, 8, 12 નો કોમ્બિનેશન આપણે જોઈ લેવાનું કે 6, 8, 12માં તો નહી મળે. અગર હોય તો તેની વસ્તુ આપણે બોલવાની. તો 6, 8, 12માંથી બુધ જે છે 12મા ખાનામાં જાય છે. એટલા માટે આપણે પહેલો જે ઉત્તર દિશા જે છે, બરાબર, એનો માલિક જે બુધ છે એ પ્રોબ્લેમમાં છે. તો એને પહેલી ઈલાજ આપી દેવાની, બુધની જ આપી દેવાની. હમ. ઠીક છે. હવે એના ઘરના ઉત્તર દિશામાં બી આપણે જઈને જોવાનું કે કઈ પ્રોબ્લેમ તો નથી, કારણ કે બુદ્ધ અહીંયા ગડબડમાં દેખાય છે. એટલે એની ઉત્તર દિશા બી ગડબડમાં હોવી જોઈએ. જોઈએ. બરાબર. જરૂર કઈ ગડબડ વાળું હશે, ટોયલેટ બાથરૂમ હશે, કે કઈ બી હોઈ શકે, તે આપણે જઈને ચેક કરવાનું.
કારણ કે સાથે કેતુ બી છે એટલા માટે. હમ. ઠીક છે. તો પહેલે તો ઉત્તર દિશા એની ગડબડમાં છે. ઉત્તર દિશાનો માલિક ગડબડમાં છે એટલે ઉત્તર દિશામાં કંઈક પ્રોબ્લેમ છે. ઠીક છે. હમ. ઉત્તર પછી આપણે આવી ગયા ઈશાન ખૂણો. ઈશાન ખૂણો છે એમાં ગુરુ અને કેતુ છે. બરાબર. તો આપણે કેતુને તો નહીં લઈએ પણ આપણે ગુરુને જરૂર લેવાનો. હમ. ઠીક છે. ગુરુ જ ગયો છે વૃશ્ચિક રાશિ. આઠમાં. વૃશ્ચિક રાશિમાં, આઠમામાં નહીં, વૃશ્ચિક રાશિમાં 7મા ઘરમાં બેસે. એટલે ખાના પ્રમાણે જોવા જાય 6, 8, 12 ખાનામાં તો નથી. એટલે પહેલી પ્રોબ્લેમ તો હમ. નથી. બીજું, ગુરુ જે છે એ વૃશ્ચિક એટલે મંગળની રાશિ છે. તો મંગળનો મિત્ર છે એટલે એટલું બી કઈ પ્રોબ્લેમ નથી. બરાબર. હમ. હવે મિત્ર શત્રુ છે કે નહીં તે આપણે સોફ્ટવેરમાં આપણે જોશું, આપણે કેવી રીતે જોવાનું તે એ પછી બતાવો. ઠીક છે. એટલે આ હમ. ખાના પ્રમાણે જોઈ લે કે 6, 8, 12માં તો નથી. બરાબર. એટલે એટલો કઈ વાંધો નથી ગુરુનો. ઠીક છે. ત્રીજો ગ્રહ આપણે જોવા જઈએ ઈશાન ખૂણાથી પછી આગળ જાય તો પૂર્વ દિશા તરફ. પૂર્વ દિશા છે સૂર્ય. બરાબર. સૂર્ય જે છે તો તમે આપણે ક્યાં બેસેલો છે? 12મા ખાનામાં બેસેલો છે. હે ને? પ્રોબ્લેમ. બરાબર. જે સૂર્ય છે એ ચોથા ભાવનો માલિક છે. ચોથો ભાવ એટલે ઘર એનું. તો ઘરનું સુખ જે હોય એને ઓછું મળે. બરાબર. સ્ટ્રગલ કરવી પડે એના ઘરની અંદર. હેલો. વિડીયો ઓન રાખે એટલે ખબર પડે કે કનેક્ટિવિટીમાં છે કે. હા સર. એ કનેક્ટિવિટી નીકળી જાય છે. તો સૂર્ય જે છે પૂર્વ દિશાનો માલિક છે અને અહીંયા ચોથા ભાવનો માલિક છે. બરાબર. ચોથા ભાવનો માલિક જે 12મે હમ. કીધું ઘરનું સુખ એટલું કઈ મળવાનું નથી. 6, 8, 12માં એને થોડી સમજોતો કરવો પડશે. એટલા માટે આપણે બોલી શકીએ કે સૂર્યનો પણ એને ઇલાજ આપવાનો. તો પહેલો ગ્રહ આપણે લખ્યો બુધ. બીજો ગ્રહ હમ. આપણે લખવાનો સૂર્ય. પછી સૂર્ય. પ્રાધાન્ય કોને કેવી રીતે આપવાનું એ પછીની વાત છે. પહેલે ડિસાઈડ તો કરવું પડશે ને કે કયા કયા ગ્રહ ગડબડમાં છે. ઠીક છે. પછી અગ્નિ દિશા, ત્યાં છે શુક્ર. શુક્ર જે છે એ અહીંયા 11મા ખાનામાં બેસેલો છે. ખાના પ્રાઇસ કોઈ પ્રોબ્લેમ નથી એને. બરાબર. 6, 8, 12માં નથી. પ્લસ હમ. રાશિમાં ઉચનો થઈને બેસેલો છે એટલે એટલી કઈ પ્રોબ્લેમ નથી. એટલે શુક્રની સમસ્યા હમ. નથી. 6, 8, 12માં નથી એટલે પ્રોબ્લેમ નથી. શુક્ર પછી આપણે આવે મંગળ. મંગળ જે છે એ ત્રીજા ખાનામાં બેસેલો છે. આ જે ત્રીજું ખાનું છે ને એ 6, 8, 12 કરતા બી ખતરનાક જેવું સમજી લેવાનું. બરાબર. હમ. કારણ કે એ 8મા ખાનાથી 8મું ખાનું છે. બરાબર. એ ડેન્જર છે હજી વધારે. તો ચોથા ખાનામાં મંગળ બેસે. મંગળ જે છે એ 12મા ખાનાનો માલિક છે અને 7મા ખાનાનો માલિક છે. મંગળ જે છે એ ચંદ્રની રાશિમાં થઈ ગયો નીચનો. બરાબર. એટલે ત્રીજી પ્રોબ્લેમ છે મંગળની. બરાબર. મંગળ એટલે એનો ભાઈ. એના ભાઈઓથી એને તકલીફ પડી શકે, એના ભાઈની હાલત ખરાબ હોઈ શકે, એવું બોલી શકાય. તો આપણે ત્રીજો નંબરનો ગ્રહ ધ્યાનમાં રાખવાનો છે મંગળ. બરાબર. મંગળ દ્વારા એ કામ થઈ શકે. બરાબર. હમ. તો પહેલો બુધ, બીજો સૂર્ય, ત્રીજો મંગળ. બરાબર. હજી આગળ જાય તો સાઉથ વેસ્ટ એટલે હમ. રાહુ ને આપણે કઈ દિવસ એક્ટિવેટ કરવાની વધારે જરૂરત નથી હમણે. બરાબર. એટલે કેતુ અને રાહુને છોડી દેવાના આપણે. બીજો ગ્રહ એની આગળ પાછળ જાય
તો પશ્ચિમ દિશા પછીનો ગ્રહ છે આપણા પાસે શનિ. શનિ જો તમે પોતાની જ રાશિમાં બેસેલો છે, બરાબર, એટલે કઈ પ્રોબ્લેમ નથી. હમ. ખાના વાઇઝ બી 10મા ખાનામાં છે, બરાબર, તો એટલી બી કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, એટલે 6, 8, 12માં નથી, એટલે કઈ વાંધો નથી. તો શનિને આપણે કઈ કરવાનું જરૂરત નથી, બરાબર. હમ. પછી આગળ જાય તો નૈઋત્ય ખૂણો આવી જાય. નૈઋત્ય ખૂણામાં આપણે ચંદ્ર લઈએ. ચંદ્ર છે એ શનિ સાથે બેસેલો છે, એ બી 10મા ખાનામાં છે, બરાબર, એટલું કોઈ પ્રોબ્લેમ એની પણ નથી, બરાબર. તો ખાના હમ. વાઇઝ ચંદ્ર બી ગડબડમાં નથી. તો આપણે બધી બાજુનો આપણે ખાના જોયા. ઉત્તર દિશા તરફનો બુધ જોયો, ઈશાન ખૂણાનો ગુરુ જોયો, પૂર્વ દિશા તરફનો સૂર્ય જોયો, અગ્નિ દિશા તરફનો શુક્ર જોયો, દક્ષિણ દિશાનો મંગળ જોયો, પશ્ચિમ દિશાનો આપણે શનિ જોયો, વાયવ્ય દિશાનો આપણે ચંદ્ર જોયો, બરાબર. તો આપણે કોમ્બિનેશનમાં આ બધું કેલ્ક્યુલેશન કર્યું. તો એ કેલ્ક્યુલેશન પ્રમાણે 3 ગ્રહની વધારે સમસ્યા એને આવી. પહેલું બુધ, એટલે ઉત્તર દિશા ચેક કરવાની. હમ. સૂર્ય એટલે પૂર્વ દિશા ચેક કરવાની. અને મંગળ એટલે દક્ષિણ દિશા ચેક કરવાની. 3 દિશાને ખાસ ધ્યાન આપવાનું, બરાબર. અહીંયા સૂર્ય જે છે એ તમારું 12મા ખાનામાં બેઠેલો છે. આ જે વ્યક્તિ છે ગવર્મેન્ટ ટીચર જોબમાં કામ કરશે, ગવર્મેન્ટમાં નથી. તો ત્યાં સૂર્ય છે તો થોડી એને તકલીફ રહે. એટલું જોઈએ તે સેલેરી નહીં મળે, બરાબર, સારી એવી પોઝિશન નહીં મળે, બરાબર, કારણ કે સૂર્ય 12મા ખાનામાં છે. એટલે જોઈએ એટલી પોઝિશન એને સારી નહીં પણ આપે, નહીં બરાબર. મળે. ટીચર આપે, બરાબર, પણ એને સારી એવી પોઝિશન નહીં આપે. તો આપણે સજેસ્ટ પ્રમાણે એને કીધું હતું કે ભાઈ તમને જે જોબ મળે, જેવું કન્ડિશનમાં મળે, તમારે લઈ લેવાનું, બરાબર. બુધ બી સાથે બેસેલો હમ. છે, એટલે ઉત્તર દિશાનો માલિક બી ત્યાં જ છે. એટલે જોબની અંદર પણ એને બીજી જોબ ચેન્જ કરવી રહી તો થોડી તકલીફ આવે. બીજી જોબ જલ્દી મળે નહીં, આવી સમસ્યા. કારણ કે એ બી 12મા ખાનામાં છે. એટલે સૂર્ય, બુધ એ બંને 12મા ખાનામાં છે, બરાબર. એટલે બંનેને આપણે એને ઈલાજ આપવાનો. હવે ઈલાજમાં શું આપી શકાય આપણે એને? તો આપણે એને સૂર્યના જાપ આપી શકીએ. પૂર્વ દિશામાં બેસવા માટે કહી શકીએ. જે રીતે કાલે આપણે કીધું કે કઈ દિશામાં કયા તત્વો ખરાબ રહે તો કઈ હિસાબે સોલ્વ કરવાનું. તો આમાં તો 3 તત્વો તો સેમ જ છે. ખાલી એક જ તત્વની ગડબડ છે, બરાબર, ખાલી પૃથ્વી તત્વની. તો પૃથ્વી તત્વ જ ઓછું છે. તો પૃથ્વી તત્વ એટલે એને બેસીને જ બધા જાપ કરવા માટે કહેવાના. તો બેસીને અગર બધા જાપ કરવાના હોય તો તેને ખાલી 2 જ ઓપ્શન આપવાનું, એક બુધ અને સૂર્ય. બીજું કોઈ વધારે આપવાની જરૂરત નથી, બરાબર. નથી. મંગળ ઓલરેડી 12મા ખાનો અને 7મા ખાનાનો માલિક છે, અને નીચનો થઈને બેસેલો છે. એટલે એટલું વધારે એને કઈ એને પ્રાધાન્ય આપવાની જરૂરત નહીં મળે. એની ઓલરેડી એજ 28 ક્રોસ કરી ચૂકેલી છે. તો આપણે એને ખાલી 2 આપશું, સૂર્ય અને બુધ, બરાબર. જે ખાસ કરીને એનું પંચમેશ છે, પંચમ ભાવનો માલિક છે બુધ. અને બીજું ચોથા ભાવનો માલિક છે, બરાબર. 2 પ્રોબ્લેમ્સ વધારે એને પ્રોમિનન્ટ કરે છે, તો આપણે એનો જ ઈલાજ આપવાનો. આપણે કીધું છે કે હંમેશા લગ્નને પહેલા જોવાનું, બીજું પંચમ ભાવને જોવાનું, અને ત્રીજું ભાગ્યને જોવાનું, બરાબર. હમ. આ 3 જણને વધારે આપણે ચેક કરવાનું, બરાબર. હવે આપણે એ પણ બતાવો ને કે કયા ગ્રહ, કઈ રાશિનો કયો ગ્રહ હોય. એ ટોપિક આપણે ચલાવે, બરાબર. કે મેષનો હમ. મંગળ, વૃષભનો શુક્ર, મિથુનનો બુધ. એ રીતે આપણે બધી રાશિના ગ્રહ જોઈલા, બરાબર. હવે કયો ગ્રહ કઈ રાશિમાં બેસેલો છે, એનો શત્રુ છે કે મિત્ર છે, એ આપણે જોવાનું.
બરાબર. નેક્સ્ટ ટોપિકમાં આપણે જોશું કે કોણ કેનો શત્રુ છે, કોણ કેનો મિત્ર છે. મિત્ર છે. બરાબર. હમ. તો મિત્ર રહે તો કઈ વાંધો નથી, સમ રહે તો બી કઈ વાંધો નથી. ખાલી શત્રુ રહેતો જ આપણે એને બળ આપવાનું, અધરવાઇઝ કોઈ બળ આપવાની જરૂરત નથી. નથી. બરાબર. દિશા પ્રમાણે બી જોઈ લેવાનું, તત્વ પ્રમાણે બી જોઈ લેવાનું, અને એના બળ પ્રમાણે બી જોઈ લેવાનું. આમ 3 કોમ્બિનેશનમાં આપણે એને ઈલાજ આપવાનો. ઠીક છે. તો આમાં હમ. આ કુંડલીની અંદર રેમેડી ખાલી એક જ તત્વની આવશે, પૃથ્વી તત્વની. બીજી કોઈ હમ. રેમેડી આપણે આપવાની જરૂર નથી. નહીં મળે. બરાબર. હમ. તો આ રીતે જ્યારે 2 તત્વો બાજુમાં નહીં મળતા હોય, ત્યારે આપણે બધા જ ગ્રહોને ચેક કરી લેવાના. એના પોઝિશન વાઇઝ પહેલે ચેક કરી લેવાનું, પહેલી વસ્તુ. બીજી વસ્તુ એના તત્વ વાઇઝ જોઈ લેવાનું. ત્રીજી વસ્તુ શત્રુ રાશિમાં છે કે મિત્ર રાશિમાં છે કે સમ રાશિમાં છે, તે જોઈ લેવાનું. અને જે કયા તત્વો ઓછો છે, જે તત્વ ઓછું હમ. હોય તે તત્વના આધારે તમારે એને જાપ આપી દેવાનો. જે અહીંયા પૃથ્વી તત્વ ઓછું છે, તો બેસીને જાપ કરવા માટે કહેવાનું. બરાબર. ને તે બી 2 હમ. ગ્રહને આપી દેવાના, બુધ અને સૂર્યનું. સૂર્ય. અધરવાઇઝ એમને સુવાની જગ્યા જે છે એ તમે દિશા પ્રમાણે આપી શકો. કે સૂર્ય જે દિશામાં ગયો છે, બરાબર છે, તો એ પૂર્વ દિશાની નજીકમાં છે, તો આપણે પૂર્વ દિશામાં એને સુવાનું પોઝિશન આપવાનું. અને બુધ આપણે ઉત્તર દિશાનો માલિક છે, તો ઉત્તર દિશા તરફ ગડબડ જોઈ લેવાની. 2 દિશા ખાસ ચેક કરવાની, એક ઉત્તર અને એક પૂર્વ. બરાબર. હમ. એટલે કુંડળીના જરીએ પણ આપણે વાસ્તુનું કઈ દિશામાં એક્ઝેક્ટલી પ્રોબ્લેમ હશે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ. બરાબર. હમ. તો એ લોકોના ઘરના જસ્ટ ઉત્તર દિશામાં રિયલીમાં ગડબડ છે. બરાબર. ત્યાં આપણે કીધું કે ઉત્તર દિશાનો માલિક 12મે ગયો છે, તો એ એરિયામાં એ લોકોને ટોયલેટ બાથરૂમ છે. હમ. બરાબર. ક્લિયર આમાં? હમ. ડાઉટ છે? નહીં. કન્ફર્મ? હમ. હવે તને બહુ બધી કુંડલી બનાવવા અંદર ફીડ કરવા કીધી હતી સોફ્ટવેરમાં. હા, કરી. એ બધી કુંડલીને ફીડ કરેલી છે, બધાને તારે નોટમાં ડ્રો કરવાની અને બધાના હમ. તત્વો કાઢવાના. બરાબર. હમ. બધાના પર્સન્ટેજ કરવાના. હમ. અને એ બધાને આપણે આ રીતે કેલ્ક્યુલેશન જોવાનું. કરવાનું. બધાને રેમેડી કાઢવાની. બરાબર. હમ. કયો તત્વની કઈ રેન્કિંગ બી આપી દેવાનું કે કયું તત્વ સૌથી પહેલું છે, કયું બીજું છે, કયું ત્રીજું છે, અને કયું ચોથું છે. ચોથું. બરાબર. તો હમ. રેન્ક આપીને પણ એને રેમેડી આપણે આમાં કરવાની. હવેથી એ સ્ટાર્ટિંગ કરી નાખવાની. હમ. બરાબર. તો તારું એ વર્ક થયું કે જેટલી બી આપણે 15 એક જેવી કુંડલી છે, એ બધાનું આ રીતે ડિટેલમાં આપણે તત્વ, એની સંખ્યા ગણવાની, એના પર્સન્ટેજ કરવાના, એના રેન્ક ડિસાઈડ કરવાના, ગ્રહ શોધવાના કે કયા ગ્રહ વીક છે. અગર 2 તત્વ હમ. બાજુ હશે તો કઈ વાંધો જ નહીં મળે. પણ હમ. જે રીતે કોમ્બિનેશનમાં બધા ઇક્વલ દેખાય, તો બધાને બધા ગ્રહને એક કરીને જોવાનું. કે ભાઈ એ 6, હમ. 8, 12માં તો નહીં મળે. બરાબર. હમ. છઠ્ઠામાં, 8મામાં અને 12મા ખાનામાં હોય તો એને વધારે પ્રોબ્લેમ આપે. બરાબર. હમ. બાકી ખાનામાં હશે તો એટલું કઈ હમ. પ્રોબ્લેમ નહીં આપશે. થોડી કોશિશ કરવી. નહીં આવશે. બરાબર. કોશિશ હમ. કરવાથી કામ થઈ જશે. ક્લિયર? હમ. આટલું વર્ક કરીને નેક્સ્ટ સેશનમાં આપણે રાખવાનું. નેક્સ્ટ સેશનમાં આપણે જે ગ્રહ જોવાના છે, બરાબર, એ એનો મિત્ર છે કે શત્રુ છે, બરાબર, એ આપણે જોવાનું છે. જે રીતે હમ. આજ કુંડલીની અંદર આપણે ગુરુ ગયો વૃશ્ચિક રાશિની અંદર, તો વૃશ્ચિક એનો મિત્ર છે કે શત્રુ જોવાનું, તે આપણે હમ. નેક્સ્ટ સેશનમાં જોવું. કે કેવી રીતે કોઈ હમ. ગ્રહ શત્રુ છે, કયો ગ્રહ મિત્ર છે, એ આપણે ચેક કરવું. બરાબર. આજ કુંડલીના આધારે જો હમ. હા.
આ જ કુંડલીના પ્રમાણે આપણે એનો મિત્ર શત્રુ બંને રાશિ આપણે ચેક કરશું. અગર શત્રુ મિત્ર છે તો કેમ મિત્ર છે, શત્રુ છે તો કેમ શત્રુ છે, સમ છે તો કેમ સમ છે, કેવી રીતે જોવાનું એ બધું આપણે ડિટેલમાં જોશું. બરાબર. તો એ કોમ્બિનેશન થઈ ગયું. પહેલે દિશા, બીજું થયું ગ્રહ, બરાબર, અને ત્રીજું થઈ ગયું તત્વ, અને તત્વને પ્રમાણે રેમેડી. રેમેડી તો આપણે કાલે કરાવે. બરાબર. કાલે વિડીયો બી મોકલાઈ દીધો છે, ચેક કરી લેજો. ઠીક છે. તો આટલું આપણે કરીએ.